આ વિડીયોની અંદર આપણે એક્ઝામ્પલથી સમજીએ કે પ્રાઇમલ જે ફોર્મ આપેલું હોય લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમનું એને ડ્યુઅલમાં કન્વર્ટ કઈ રીતે કરાય. તો પહેલાં તો આપણે ચેક કરી લઈએ કે જે ફોર્મેટ આપી એ ઓલરેડી એના સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે કે સિમેટ્રિકલ ફોર્મમાં જ છે કે નહીં. તો મેક્સિમાઇઝ ફંક્શન આપ્યું, વેરિયેબલ એક્સમાં આપ્યું, તો અહીંયા આપણે નોટેશન તરીકે ZX યુઝ કરીએ. હવે મેક્સિમાઇઝ ફંક્શન માટે એની બધી જ કન્સ્ટ્રેન્ટ કયા ફોર્મેટમાં હોવી જોઈએ? લેસ દેન ઓર ઇક્વલ ટુના ફોર્મમાં. તો અહીંયા ઓલરેડી બધી કન્સ્ટ્રેન્ટ કારણ કે આપણને લેસ દેન ઓર ઇક્વલ ટુમાં આપી, બરાબર. અને જેટલા બી ડિસિઝન વેરિયેબલ આપ્યા બધા જ કેવા આપ્યા? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0ના ફોર્મમાં. એટલે કે આપેલું જે પ્રાઇમલ ફોર્મ છે એ ઓલરેડી એના સિમેટ્રિકલ ફોર્મની અંદર આપેલું જ છે, તો આપણે કન્વર્ટ કરવાની જરૂર નહીં પડે. તો હવે સીધું આપણે એને શેમાં કન્વર્ટ કરીએ? એના ડ્યુઅલ ફોર્મમાં. તો ડ્યુઅલ ફોર્મની અંદર કઈ રીતે લખાશે? પહેલાં તો ડ્યુઅલ વેરિયેબલ તરીકે આપણે ટોટલ કેટલા વેરિયેબલ્સ લેવાના? તો જેટલી કન્સ્ટ્રેન્ટ આપેલી હોય એટલા. એટલે અહીંયા આપણા ડ્યુઅલ વેરિયેબલ્સ કેટલા થાય? 3. ડ્યુઅલ વેરિયેબલ્સ કેટલા થશે? 3. કયા કયા? y1, y2 અને y3. આ 3 વેરિયેબલ આપણે યુઝ કરીશું ડ્યુઅલ ફોર્મ બનાવવા માટે. હવે અહીંયા આપણે ફંક્શન કન્વર્ટ કરીએ. તો મેક્સિમાઇઝ આપ્યું એટલે એને આપણે લઈએ મિનિમાઇઝ તરીકે. તો મિનિમાઇઝ ZY. હવે અહીંયા જે કોએફિશિયન્ટ આપ્યા C1, C2 અને C3 એની જગ્યાએ કયા કોએફિશિયન્ટ આપણે યુઝ કરીશું ડ્યુઅલ ફોર્મમાં? તો આ જે કન્સ્ટ્રેન્ટની રાઇટ હેન્ડ સાઈડ આપી એને. તો અહીંયા કઈ રીતે લખાશે? 10 ઇન્ટુ y1 પ્લસ 2 ઇન્ટુ y2 પ્લસ 6 ઇન્ટુ y3, બરાબર. હવે આપણે કન્સ્ટ્રેન્ટ લખીએ. તો કન્સ્ટ્રેન્ટની અંદર આ જે કોલમ આપી એ કોએફિશિયન્ટ યુઝ થાય અને વેરિયેબલ તરીકે ડ્યુઅલ વેરિયેબલ્સ. તો x1નો કોએફિશિયન્ટ 1 જે આપણે નહીં લખીએ તો y1 પહેલી કન્સ્ટ્રેન્ટ થશે y1, પછી આનો કોએફિશિયન્ટ પ્લસ 2y2, એ જ રીતે આનો કોએફિશિયન્ટ 2 પ્લસ 2 ઇન્ટુ y3. હવે મિનિમાઇઝ ફંક્શન આપ્યું એટલે કન્સ્ટ્રેન્ટ કેવી થઈ જશે? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટાઈપની, બરાબર. કન્સ્ટ્રેન્ટ આપણી કેવી થઈ જાય? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ. અને અહીંયા કોન્સ્ટન્ટ વેલ્યુ કઈ લખાશે? તો આપણું જે ઓરિજિનલ પ્રાઇમલ ફોર્મ આપ્યું એનો જે કોએફિશિયન્ટ હોય વેરિયેબલ x1નો એ. એટલે અહીંયા ડિફોલ્ટ વેલ્યુ કેટલી આપી? 1, મતલબ અહીંયા લખાશે 1. એ જ રીતે હવે સેકન્ડ કન્સ્ટ્રેન્ટ લઈએ આપણે. તો એની અંદર આના જે કોએફિશિયન્ટ આપ્યા એ યુઝ થાય. 1 એટલે y1, અહીંયા આવશે માઇનસ, તો માઇનસ y2 માઇનસ 2y3 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કઈ વેલ્યુ આવશે? x2નો કોએફિશિયન્ટ માઇનસ 1, તો અહીંયા આવશે માઇનસ 1. એ જ રીતે થર્ડ કન્સ્ટ્રેન્ટ આપણી શું બને? તો આના જે કોએફિશિયન્ટ આપેલા છે એ. એટલે x3નો કોએફિશિયન્ટ 1, મતલબ કે અહીંયા આવશે y1. આનો કોએફિશિયન્ટ માઇનસ 1, તો માઇનસ y2. આનો કોએફિશિયન્ટ માઇનસ 3, તો માઇનસ 3y3 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ અહીંયા કેટલા આવશે? 3. તો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 3. અને નોન નેગેટિવિટી કન્ડિશન લખાશે y1, y2, y3 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો આ રીતે આપણું ડ્યુઅલ ફોર્મ કન્વર્ટ થાય. એ જ રીતે બીજા એક્ઝામ્પલ પણ જોઈએ આપણે. એ જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ. તો અહીંયા આપણને જે પ્રાઇમલ ફોર્મની અંદર ઓબ્જેક્ટિવ ફંક્શન આપ્યું એ કઈ ટાઈપનું આપ્યું? મિનિમાઇઝ ટાઈપનું. એટલે બધી કન્સ્ટ્રેન્ટ કેવી હોવી જોઈએ? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટાઈપની. તો પહેલી, બીજી કન્સ્ટ્રેન્ટ, ચોથી અને પાંચમી આ આટલી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ. પણ થર્ડ નંબરની જે કન્સ્ટ્રેન્ટ આપી એ કેવી આપી? લેસ દેન ઓર ઇક્વલ ટુના ફોર્મમાં. તો હવે આપણે જ્યારે પ્રાઇમલ ફોર્મને એના સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીએ તો આ કન્સ્ટ્રેન્ટને બંને બાજુ આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરીશું? -1થી. અને એને પણ આપણે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુના ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ. અને ડ્યુઅલમાં ધ્યાન એ રાખવાનું કે જે નવી કન્સ્ટ્રેન્ટ આપણે ફોર્મ કર્યું હોય એને યુઝ કરવાની, આનો યુઝ નહીં થાય. તો શું બનશે આ કન્સ્ટ્રેન્ટ આપણી? 7 ઇન્ટુ x1 માઇનસ માઇનસ પ્લસ 2 ઇન્ટુ x2 પ્લસ x3 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ -10. તો આ કન્સ્ટ્રેન્ટ આપણે યુઝ કરીશું. આને આપણે કેન્સલ કરી દઈએ એટલે શું ફરીથી ધ્યાનમાં આવે નહીં. તો હવે આપણે એના ડ્યુઅલ ફોર્મમાં કન્વર્ટ કરીએ. બીજી વસ્તુ એ બી ધ્યાનમાં રાખવાની કે જે નોન નેગેટિવિટી કન્ડિશન એમાં વેરિયેબલ્સ બધા આપણા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. જો કોઈ અનરિસ્ટ્રિક્ટેડ હોય તો પછી એને ડ્યુઅલમાં કન્વર્ટ કરતી વખતે આપણે કન્સ્ટ્રેન્ટ ઇક્વેશનના ફોર્મમાં લેવી પડે. તો અહીંયા બધા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0માં આપ્યા. એટલે હવે આપણે એને ડ્યુઅલ ફોર્મમાં કન્વર્ટ કરીએ.
તો મિનિમાઇઝનું શું થશે, મેક્સિમાઇઝ, અને ટોટલ વેરિયેબલ્સ આપણે કેટલા લઈશું ડ્યુઅલ વેરિયેબલમાં, તો 1 2 આ 3 આ 4 અને 5, ટોટલ કેટલી કન્સ્ટ્રેન્ટ્સ આપી 5, એટલે અહીંયા આપણા જે ડ્યુઅલ વેરિયેબલ્સ છે એ ટોટલ કેટલા યુઝ થાય 5. તો અહીંયા આપણે લખી દઈએ ડ્યુઅલ વેરિયેબલ્સ y1 y2 y3 y4 અને y5. બરાબર. હવે આપણું ફંક્શન ફોર્મ કરીએ તો મેક્સિમાઇઝ zy. હવે કઈ વેલ્યુ યુઝ થાય, તો આ જે કન્સ્ટ્રેન્ટની રાઈટ હેન્ડ સાઈડ આપી એ કોએફિશિયન્ટ તરીકે, તો 7 ઇન્ટુ y1 પ્લસ 4 ઇન્ટુ y2, અહીંયા ધ્યાન રાખવાનું આપણે આ વેલ્યુ યુઝ કરવાની, માઇનસ 10 ઇન્ટુ y3 પ્લસ 3 ઇન્ટુ y4 પ્લસ 2 ઇન્ટુ y5. આ થઈ ગયું ઓબ્જેક્ટિવ ફંક્શન. હવે આપણે કન્સ્ટ્રેન્ટ જોઈએ તો પહેલી કન્સ્ટ્રેન્ટ શું બનશે, તો આના જે કોએફિશિયન્ટ્સ આપ્યા એ આપણે અહીંયા યુઝ કરીશું વેરિયેબલ સાથે. તો ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ થાય આપણી 3 ઇન્ટુ y1 પ્લસ 6 ઇન્ટુ y2 માઇનસ 7 ઇન્ટુ y3 પ્લસ y4 પ્લસ 4y5. અને આ ફંક્શન આપણું મેક્સિમાઇઝ ટાઈપનું થયું. તો કન્સ્ટન્ટ કેવી થશે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અને અહીંયા કોન્સ્ટન્ટ તરીકે કઈ વેલ્યુ લખાશે, તો પ્રાઇમલના ઓબ્જેક્ટિવ ફંક્શનમાં જે કોએફિશિયન્ટ આપ્યો હતો એ યુઝ કરવાનો, એટલે અહીંયા આવશે 3. એ જ રીતે સેકન્ડ કન્સ્ટન્ટ લઈએ, x2ના જે કોએફિશિયન્ટ્સ આપ્યા એ યુઝ થાય અહીંયા, તો 5 ઇન્ટુ y1 પ્લસ y2 પ્લસ 2y3 માઇનસ 2y4 અને પ્લસ 7y5. કોઈ જગ્યાએ ભૂલ કે એવું કંઈ થાય તો તમે સમજીને થોડું ઇગ્નોર કરી દેજો. બરાબર, ધ્યાન રાખું છું પણ કદાચ થઈ જાય તો અહીંયા બી શું થશે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેટલા આવશે, -2. અને એ જ રીતે આપણી થર્ડ કન્સ્ટ્રેન્ટ શું બનશે, તો હવે x3ના જે કોએફિશિયન્ટ્સ આપ્યા એ આપણે યુઝ કરીએ, તો 4 ઇન્ટુ y1 પ્લસ 3 ઇન્ટુ y2 પ્લસ y3 પ્લસ 5y4 માઇનસ 2y5, લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થશે 4. બરાબર. તો આ રીતે આપણી કન્સ્ટ્રેન્ટ ફોર્મ થઈ ગઈ. અને હવે લખી દઈએ બધા ડ્યુઅલ વેરિયેબલ્સ કેવા થાય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ હતું આપણું સેકન્ડ ડ્યુઅલ ફોર્મ. એ જ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર તો અહીંયા ફંક્શન આપ્યું મિનિમાઇઝ ટાઈપનું. તો બધી જ કન્સ્ટન્ટ કેવી હોવી જોઈએ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપની. તો પહેલી કન્સ્ટન્ટ લેસ ધેનના ફોર્મમાં આપી, આપણે એને ગ્રેટર ધેનમાં કન્વર્ટ કરવા માટે શું કરીશું, બંને બાજુ -1થી મલ્ટીપ્લાય કરી દઈએ. તો -2x1 -4x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -160. હવે કઈ કન્સ્ટન્ટ આપણે ધ્યાનમાં રાખવાની, આ જ્યારે યુઝ કરીએ ત્યારે. બીજું કે આ જે ઇક્વેશન આપણી પહેલી કન્સ્ટન્ટ. હવે ઇક્વેશન આપી તો ઇક્વેશનને આપણે શું કરીશું, બે કન્સ્ટ્રેન્ટમાં કન્વર્ટ કરીશું, એની ઇનઇક્વાલિટી, એટલે એક કન્સ્ટ્રેન્ટ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપની મળે ને બીજી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપની. તો અહીંયા આપણે લઈએ સેકન્ડ કન્સ્ટ્રેન્ટ તરીકે x1 -x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 30, અને થર્ડ કન્સ્ટ્રેન્ટ x1 -x2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 30. આ આપણે ઇક્વાલિટીને કન્વર્ટ કરી દીધી લેસ ધેન અને ગ્રેટર ધેનના ફોર્મમાં. પણ અગેન એ જ કે ઓબ્જેક્ટિવ ફંક્શન મિનિમાઇઝ આપ્યું એટલે બધી જ કન્સ્ટ્રેન્ટ કેવી જોઈશે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુના ફોર્મમાં. તો હવે આને આપણે કેટલાથી મલ્ટીપ્લાય કરીએ, બંને બાજુ -1થી, અને આને બી કન્વર્ટ કરી દઈએ ગ્રેટર ધેનના ફોર્મમાં. તો આપણી થર્ડ કન્સ્ટ્રેન્ટ એકચ્યુઅલમાં કઈ થશે, -x1 પ્લસ x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -30. આને આપણે યુઝ નહીં કરીએ. બરાબર. આ કેન્સલ એટલા માટે કરી ભૂલથી એમાંથી કોઈ વેલ્યુ લેવાઈ ના જાય. અને થર્ડ નંબરની આ થઈ ગઈ ને, આમાંથી 2 બની એટલે આને આપણે 4 નામ આપી દઈએ. બરાબર. આ ઓલરેડી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુના ફોર્મમાં આપી એટલે એને કન્વર્ટ કરવાની જરૂર નહીં પડે. અને વેરિયેબલ તરીકે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આપ્યા, એટલે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવું નહીં પડે. સો ટોટલ આપણી પાસે કેટલી કન્સ્ટ્રેન્ટ થઈ,
1 2 3 અને 4. તો હવે જ્યારે આપણે એને ડ્યુઅલમાં કન્વર્ટ કરીએ ત્યારે કેટલા વેરિયેબલ્સ જોઈશે આપણે ડ્યુઅલ વેરિયેબલ તરીકે 4. તો અહીંયા લઈ લઈએ ડ્યુઅલ વેરિયેબલ્સ y1 y2 y3 અને y4. હવે ફંક્શન કન્વર્ટ કરીએ ઓબ્જેક્ટિવ તો મિનિમાઇઝ આપ્યું તો અહીંયા કયું બનશે મેક્સિમાઇઝ. તો મેક્સિમાઇઝ ઝેડ વાય ઇક્વલ ટુ હવે આપણે યુઝ કોનો કરવાનો કોએફિશિયન્ટ તરીકે રાઇટ હેન્ડ સાઇડનો કન્સ્ટ્રેન્ટની એટલે પહેલું આવશે -160 ઇન્ટુ y1 પછી સેકન્ડ કન્સ્ટ્રેન્ટ આપણી આ તો +30 ઇન્ટુ y2 -30 ઇન્ટુ y3 અને ફોર્થ 10 +10 ઇન્ટુ y4. હવે કન્સ્ટન્ટ લઈએ તો પહેલી કન્સ્ટન્ટ શું બનશે આ કોએફિશિયન્ટ તો -2 ઇન્ટુ y1 પછી આ સેકન્ડ નંબર +2 ઇન્ટુ y2 -2 ઇન્ટુ -2 નહીં -y3 અને +y4. હવે ફંક્શન આપણું મેક્સિમાઇઝ એટલે કન્સ્ટન્ટ શું થશે <= અને એની કોન્સ્ટન્ટ વેલ્યુ કેટલી લખાશે અહીંયા x1નો જે કોએફિશિયન્ટ કેટલો થાય 1 તો <= 1. એ જ રીતે સેકન્ડ કન્સ્ટ્રેન્ટ તો -4 ઇન્ટુ y1 -y2 +y3 અને અહીંયા નથી એટલે લખો તો ઠીક ના લખો તો બી ચાલે +0 આપણે કોએફિશિયન્ટ મૂકીને પછી લખી દઈએ y4 <= કેટલા આવશે 2. અને હવે અહીંયા જેટલા બી આપણે ડ્યુઅલ વેરિયેબલ્સ લીધા બધા જ શું થશે y1 y2 y3 અને y4 <= 0. બરાબર. તો હા તો આપણો થર્ડ એક્ઝામ્પલ હજુ એક બે જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. તો જો આની અંદર ઓબ્જેક્ટિવ ફંક્શન આપ્યું મિનિમાઇઝ ટાઈપનું અને પહેલી કન્સ્ટ્રેન્ટ આપી <= મિનિમાઇઝમાં બધી કન્સ્ટ્રેન્ટ કેવી હોવી જોઈએ <= ટાઈપની. તો આને આપણે <= માં કન્વર્ટ કરી દઈએ તો બંને બાજુ -1થી મલ્ટીપ્લાય કરીએ એટલે શું થશે -3x1 +x2 -2x3 <= -7. હવે આપણે આ યુઝ કરવાની અને આપણે કેન્સલ કરી દઈએ. સેકન્ડ કન્સ્ટ્રેન્ટ તો ઓલરેડી આપણને <= ફોર્મમાં આપી. હવે આગળના એક્ઝામ્પલમાં કર્યું એ જ રીતે કે અહીંયા આપણને ઇક્વેશનનું ફોર્મ આપ્યું તો આને આપણે બે કન્સ્ટ્રેન્ટમાં પહેલાં તો કન્વર્ટ કરી દઈએ. તો પહેલી <= લઈ લઈએ -4x1 +3x2 +8x3 <= 10 અને બીજી કન્સ્ટ્રેન્ટ બનશે -4x1 +3x2 +8x3 <= 10. પણ કારણ કે અગેન વસ્તુ તો એ જ છે કે ઓબ્જેક્ટિવ ફંક્શન મિનિમાઇઝ એટલે કન્સ્ટ્રેન્ટ કમ્પલસરી બધી <= એટલે આને આપણે ફરી -1થી મલ્ટીપ્લાય કરીને <= કન્વર્ટ કરી દઈએ એટલે આપણે નવી કન્સ્ટ્રેન્ટ યુઝ કરવાની. તો -1થી મલ્ટીપ્લાય કરીશું તો શું થશે 4x1 -3x2 -8x3 <= -10 અને આને કેન્સલ કરી દઈએ ભૂલ ના પડે એની માટે. બીજું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું જુઓ તમે x1 અને x2 <= 0 આપ્યા પણ x3 કેવો આપ્યો અનરિસ્ટ્રિક્ટેડ ઇન સાઇન. એટલે હવે આપણે શું કરવાનું કે જ્યારે બી વેરિયેબલ અનરિસ્ટ્રિક્ટેડ હોય તો એની કન્સ્ટન્ટ આપણે જ્યારે ડ્યુઅલ ફોર્મમાં કન્વર્ટ કરીએ મતલબ કે ક્રિએટ કરીએ એ વખતે એ કઈ ટાઈપની કન્સ્ટન્ટ બનશે ઇક્વેશનમાં. તો જોઈએ આપણે કઈ રીતે થાય. તો હવે ટોટલ પહેલાં તો ડ્યુઅલ વેરિયેબલ્સ કેટલા આવશે કન્સ્ટન્ટ પ્રમાણે 1 2 3 અને 4. તો ડ્યુઅલ વેરિયેબલ્સ y1 y2 y3 અને y4. હવે અહીંયા આપણને મિનિમાઇઝ ટાઈપનું ફંક્શન આપ્યું હતું ઓબ્જેક્ટિવ તો આપણે એને મેક્સિમાઇઝમાં કન્વર્ટ કરીએ. મેક્સિમાઇઝ ZY = વેલ્યુ કઈ યુઝ કરવાની આ કોન્સ્ટન્ટ તો -7y1 પછી 12 +12 y2
પ્લસ 10 y3 માઇનસ 10 y4. બરાબર, આ રીતે આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન બની ગયું. હવે કન્સ્ટ્રેન્ટ લઈએ. તો પહેલી કન્સ્ટ્રેન્ટ શું બનશે આપણે? તો -3y1 પછી +2y2 -4y3 +4y4. ફંક્શન મેક્સિમાઇઝ આપ્યું એટલે કન્સ્ટેન્ટ શું થશે? લેસ દેન ઓર ઇક્વલ ટુ, અને અહીંયા મુકાશે કેટલા? x1નો કોએફિશિયન્ટ 1. એ જ રીતે સેકન્ડ કન્સ્ટ્રેન્ટ, તો x2નો કોએફિશિયન્ટ 1 એટલે y1, આનો -4 y2, x2નો કોએફિશિયન્ટ 3 y3 -3 y4. લેસ દેન ઓર ઇક્વલ ટુ, જો આ બંને જે આપણે કન્સ્ટ્રેન્ટ અહીંયા બનાવીને એ x1 માટે બનાવી અને x2 માટે બનાવી, અને x1 અને x2 બંને કેવા હતા? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે આપણે જે રીતે નોર્મલી ડ્યુઅલમાં કન્વર્ટ કરીએ એ જ પ્રમાણે જ્યારે ફંક્શન આપણું મેક્સિમાઇઝ ટાઈપનું હોય તો અહીંયા શું આવશે? કન્સ્ટ્રેન્ટ આપણી લેસ દેન ઓર ઇક્વલ ટુ ટાઈપની, અને અહીંયા કેટલા લખાશે? x2નો કોએફિશિયન્ટ -3. હવે ધ્યાન અહીંયા રાખવાનું કે જ્યારે આપણને પ્રાઇમલ ફોર્મમાં કયો વેરિયેબલ અનરિસ્ટ્રિક્ટેડ આપ્યો? x3 આપ્યો. તો x3 હવે કન્સ્ટેન્ટમાં જ્યાં આપેલો હોય એની કન્સ્ટેન્ટ આપણે ડ્યુઅલમાં કન્વર્ટ કરીએ ત્યારે એ આ રીતે લેસ ધેનમાં નહીં લખાય. શેમાં લખાશે? ઇક્વેશનમાં લખાશે. માની લો કે આ x1 અને x2 જે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આપ્યા એની જગ્યાએ તમને બધા વેરિયેબલ અનરિસ્ટ્રિક્ટેડ આપેલા હોત તો અહીંયા આપણે જેટલી બી કન્સ્ટન્ટ આપણે કન્વર્ટ કરીને એ બધી લેસ ધેન નહીં, પણ કયા ફોર્મમાં હોત? ઇક્વેશનના ફોર્મમાં. આપણે એનો થિયરી પાર્ટ જોઈ ગયા. એટલે પ્રાઇમલનું ડ્યુઅલમાં કન્વર્ટ કરતી વખતે ધ્યાન એ રાખવાનું કે વેરિયેબલ્સ અનરિસ્ટ્રિક્ટેડ હોય. જ્યારે પ્રાઇમલ ફોર્મની અંદર વેરિયેબલ અનરિસ્ટ્રિક્ટેડ આપેલા હોય અને આપણે એને ડ્યુઅલમાં કન્વર્ટ કરીએ તો એ કન્સ્ટેન્ટ કેવી બનશે? ઇક્વેશન ટાઈપની. એટલે અહીંયા x1 અને x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હતા એટલે એનું જે નોર્મલ ફોર્મ હતું આપણું લેસ ધેન એ થયું. પણ આ પણ જો અનરિસ્ટ્રિક્ટેડ આપેલા હોત તો અહીંયા આપણે લેસ ધેનની જગ્યાએ શું યુઝ કરત? ઇક્વેશન યુઝ કરત. એટલે આ બંને વેરિયેબલ માટે તો નહીં, પણ અહીંયા આપણને x3 કેવા કીધા? અનરિસ્ટ્રિક્ટેડ. એટલે હવે આપણે જે કન્સ્ટ્રેન્ટ બનાવીએ એમાં કયો વેરિયેબલ યુઝ થાય? x3 વાળો. બરાબર ને? આ x3 યુઝ થાય છે. તો એટલા માટે હવે આપણે જે કન્સ્ટ્રેન્ટ લખીશું એ મતલબ કે કયા ફોર્મમાં લખાશે? ઇક્વેશનના ફોર્મમાં. તો આનો કોએફિશિયન્ટ -2 y1, અહીંયા આપણને નહીં આપેલું x3 એટલે લખવું હોય તો 0 × y2. એ જ રીતે અહીંયા શું થશે? +8 × y3 -8 × y4. અને હવે લેસ દેનની જગ્યાએ શું લખાશે? ઇક્વેશન. ઇક્વેશન અને કોન્સ્ટન્ટમાં કયો યુઝ થાય? x3નો કોએફિશિયન્ટ -2. હવે બીજું અહીંયા પણ ધ્યાન રાખવાનું કે જ્યારે તમને કન્સ્ટ્રેન્ટ તરીકે ઇક્વેશન આપેલી હોય, બરાબર, આગળ આઈ થિંક આપણે એક ઇક્વેશનવાળું ફોર્મ લીધું હે ને, એની અંદર આપણે આપણે ચલો પછી જોઈએ, પહેલાં આ કમ્પ્લીટ કરી દઈએ પછી એને સુધારીએ. કદાચ મારાથી ત્યાં લખવામાં રહી ગયું. તો ઇક્વેશન આપેલું હોય તો એનો જે વેરિયેબલ હોય એને આપણે અહીંયા અનરિસ્ટ્રિક્ટેડ લખવો પડે. બંને વાઇસ વર્સા હોય ને, કે જો અહીંયા અનરિસ્ટ્રિક્ટેડ વેરિયેબલ આપ્યો હોય તો એને આપણે ઇક્વેશનમાં કન્વર્ટ કરીએ. સેમ વે જ્યારે અહીંયા ઇક્વેશનમાં આપેલું હોય કન્સ્ટ્રેન્ટ આપણને, તો એમાં યુઝ થતો વેરિયેબલ અહીંયા કયા ફોર્મમાં લખાશે? અનરિસ્ટ્રિક્ટેડ. તો અનરિસ્ટ્રિક્ટેડ તરીકે તમારે લખવું હોય, તમને કન્ફ્યુઝન હોય કે ભાઈ અહીંયા તો 3 વેરિયેબલ આપ્યા, તો આપણો અનરિસ્ટ્રિક્ટેડ વેરિયેબલ કયો થાય? તો તમારે ઓબ્જેક્ટિવ ફંક્શન જોવાનું. ઓબ્જેક્ટિવ ફંક્શનમાં કારણ કે આપણે ઇક્વેશનને બે ઇનઇક્વાલિટીઝમાં કન્વર્ટ કરી એટલે ઓબ્વિયસ છે કે એની રાઇટ હેન્ડ સાઈડ આપણી રિપીટ થવાની. બરાબર, એટલે એનો જે બી કોન્સ્ટન્ટ વેલ્યુ યુઝ થયું હોય એની સાથે અહીંયા આપણે જે વેરિયેબલ યુઝ કરીએ એ કેવા હશે? આપણા અનરિસ્ટ્રિક્ટેડ વેરિયેબલ્સ. બરાબર, એટલે અહીંયા આપણી જે કન્સ્ટન્ટ ઇક્વેશનમાંથી આપણે જેને કન્સ્ટન્ટમાં કન્વર્ટ કરી ઓબ્જેક્ટિવ ફંક્શનમાં જ્યાં એના કોએફિશિયન્ટ રિપીટ થતા હોય એ વેરિયેબલ આપણા અનરિસ્ટ્રિક્ટેડ અને બાકીના વેરિયેબલ્સ નોર્મલ, એટલે કે જે નોન નેગેટિવિટી કન્ડિશનને ફોલો કરતા હોય એ રીતે. તો અહીંયા આપણે લખીશું કે y1
y2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 અને y3 અને y4 કેવા થશે અનરિસ્ટ્રિક્ટેડ ઇન સાઇન. હજુ એક એક્ઝામ્પલ છે આગળ, એ જોઈ લઈએ અને પછી આગળ જે આઈ થિંક ઇક્વેશનનો એક એક્ઝામ્પલ જોઈ ગયા ને એને આપણે થોડું સુધારી લઈએ. બરાબર. તો જો આ એક્ઝામ્પલની અંદર આપણને ફંક્શન આપ્યું મેક્સિમાઇઝ ટાઈપનું અને કન્સ્ટ્રેન્ટ તરીકે બંને ઇક્વેશન આપી, એટલે બંનેમાં આપણે પહેલાં તો બંનેને ઇનઇક્વાલિટીઝમાં કન્વર્ટ કરીશું અને મેક્સિમાઇઝ ફંક્શન માટે બધી કન્સ્ટ્રેન્ટ કમ્પલસરી કેવા ફોર્મમાં જોઈએ, લેસ દેન ઓર ઇક્વલ ટુમાં, તો એમાં આપણે કન્વર્ટ કરીએ. તો પહેલાં આને આપણે કરી દઈએ કે -2x1 + x2 + 3x3 લેસ દેન ઓર ઇક્વલ ટુ 2. સેકન્ડ કન્સ્ટ્રેન્ટ શું બનશે આમાંથી -2x1 + x2 + 3x3 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2. આ બે કન્સ્ટ્રેન્ટ થઈ ગઈ. હવે આને આપણે -1થી બંને બાજુ મલ્ટીપ્લાય કરીને એને પણ લેસ દેન ઓર ઇક્વલ ટુમાં કન્વર્ટ કરી દઈએ. ફંક્શન આપણું મેક્સિમાઇઝ આપ્યું એટલે તો 2x1 - x2 - 3x3 લેસ દેન ઓર ઇક્વલ ટુ -2 અને આને આપણે કેન્સલ કરી દઈએ. આપણે યુઝ કઈ કરવાની આ કન્સ્ટ્રેન્ટ. એ જ રીતે આમાંથી પણ બે બનશે. તો પહેલાં 2x1 + 3x2 + 4x3 લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 આપણી કન્સ્ટ્રેન્ટ નંબર 3. અને એ જ રીતે 2x1 + 3x2 + 4x3 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 આને બી લેસ દેનમાં કન્વર્ટ કરી દઈએ આપણી ફોર્થ કન્સ્ટ્રેન્ટ તરીકે -2x1 - 3x2 - 4x3 લેસ દેન ઓર ઇક્વલ ટુ -1. આને કેન્સલ કરીએ. બરાબર. અને ત્રણેય વેરિયેબલ્સ કેવા આપ્યા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો હવે ટોટલ કેટલી કન્સ્ટ્રેન્ટ થઈ આપણી પાસે 4 થઈ ને. આ 1 2 3 અને 4. તો ડ્યુઅલ વેરિયેબલ તરીકે કેટલા લઈશું આપણે ટોટલ 4 વેરિયેબલ્સ. હવે સૌથી પહેલાં ઓબ્જેક્ટિવ ફંક્શનને કન્વર્ટ કરીએ. મેક્સિમાઇઝ આપી તો અહીંયા શું થશે મિનિમાઇઝ ZY શું આવશે 2y1 - 2y2 + y3 - y4. એને કન્સ્ટ્રેન્ટ બનાવીએ. ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટની અંદર x1ના બધા કોએફિશિયન્ટ આવશે તો -2y1 + 2y2 + 2y3 - 2y4 અને મિનિમાઇઝ છે એટલે શું થશે અહીંયા મિનિમાઇઝ આપ્યું એટલે ફંક્શન ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ અને આનો કોએફિશિયન્ટ કેટલો આવશે 1. બરાબર. ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આ જે કોએફિશિયન્ટ છે કેટલો જ છે 1 એટલે અહીંયા આપણે કેટલા લખીશું 1. એ જ રીતે સેકન્ડ કન્સ્ટ્રેન્ટ બનશે આપણી તો y1 - y2 + 3y3 - 3y4 સોરી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ફરી એકવાર જોઈ લઈએ કદાચ તમને નહીં દેખાયું હોય અહીંથી લખતી વખતે. તો y1 - y2 બરાબર. એ જ રીતે 3y3 અને -3y4 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેટલા થશે અહીંયા -2. અને થર્ડ કન્સ્ટ્રેન્ટ આપણી બનશે 3y1 પછી -3y2 4y3 અને -4y4 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેટલા થશે 3. અને હવે અહીંયા શું લખાશે કારણ કે જુઓ અહીંયા બંને ઇક્વેશન આપણી અહીંયા ઓરિજિનલ ફોર્મ જે હતું કન્સ્ટ્રેન્ટનું એ શું હતું ઇક્વેશન. તો એની અંદર યુઝ થતા વેરિયેબલ અહીંયા કેવા મળે આપણને ડ્યુઅલમાં અનરિસ્ટ્રિક્ટેડ. તો મેં તમને કીધું એ પ્રમાણે કે આઈડિયા ના આવે તો જોઈ લેવાનું. તો કારણ કે બંને કન્સ્ટ્રેન્ટ જ હતી ઇક્વેશન મતલબ કે જે કન્સ્ટ્રેન્ટ તરીકે આપી હતી સોરી એ બંને ઇક્વેશન હતી એટલે એમાં યુઝ થતા બધા વેરિયેબલ જે અહીંયા રિપીટ થાય. એક તો આ વેરિયેબલ બંનેમાં રિપીટ થાય મતલબ કે આના જે કોએફિશિયન્ટ છે એ સરખા મળે ને સેમ વસ્તુ આના બી કોએફિશિયન્ટ કેવા થશે આપણા સરખા થશે. બરાબર ને.
1 -1. એટલે આ ચારે ચાર માટે અહીંયા શું લખાશે? અનરિસ્ટ્રિક્ટેડ વેરિયેબલ. y1, y2, y3 અને y4 આર અનરિસ્ટ્રિક્ટેડ ઇન સાઇન. ઓકે, હવે આપણે આગળ જે એક એક્ઝામ્પલ હતો 3rd નંબરનો, આઈ થિંક એની અંદર ઇક્વેશન હતી ને એમાં આપણે અનરિસ્ટ્રિક્ટેડ વેરિયેબલ નહોતો લખ્યો, તો એ બી જોઈ લઈએ. તો જો આની અંદર અહીંયા આપણને જે ઇક્વેશન આપી હતી કન્સ્ટ્રેન્ટ તરીકે, જેને આપણે કન્વર્ટ કર્યા, તો હવે એ ઇક્વેશનની અંદર યુઝ થયેલો વેરિયેબલ કઈ રીતે ખ્યાલ આવે? તો ઓબ્જેક્ટિવ ફંક્શનમાં જ્યાં આપણું કોએફિશિયન્ટ રિપીટ થતું હોય, તો અહીંયા આર્યો 30 રિપીટ થતો હતો, તો એનો જે મતલબ જે વેરિયેબલ હોય એની સાથેના એ કેવા હશે? અનરિસ્ટ્રિક્ટેડ. એટલે અહીંયા આપણે શું કરીશું? y1 અને y4 બંને ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 થાય, અને y2, y3 આર અનરિસ્ટ્રિક્ટેડ ઇન સાઇન. જો હજુ બી તમને ખ્યાલ ના આવ્યો હોય તો પર્સનલી બી મળી શકો, નહીં તો કમેન્ટ બોક્સની અંદર લખીને મોકલશો તો બી હું તમને સોલ્યુશન એનું મતલબ કરી આપીશ.